ઠાકોર સમાજનું 16 મુદ્દા સાથેનું નવું બંધારણ લાગુ દિયોદરમાં ઠાકોર સમાજે ભર્યું ક્રાંતિકારી પગલું। જે માંડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહે છે। મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઉગડધામ ઉગડજીની થાળી ખાતે વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો હતો। મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કર્યા બાદમાં જેમ વિધાનસભામાં નાણામંત્રી બજેટ રજૂ કરે તેમ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સમાજનું નવું બંધારણ લઈને મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું, જે બાદ આજથી આ બંધારણ અમલમાં મુકાયું। છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ હાલમાં સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો। આ સાથે જ સદારામ ધામ માટે જ્ઞાનીબેને ખોળો પાથરી ભીખ માંગી હતી, તો બીજી તરફ આ ધામ માટે સાંસદ આગેવાનોએ 1 વીઘા જમીન આપી છે। આ સાથે નિર્ણય લેવાયો છે કે બંધારણને ફોટાથી મઢાવી લેમિનેશન કરી એક કોપી દીકરીને લગ્ન સમયે માંડવે ભેટ સ્વરૂપે આપવાની રહેશે, જેથી વેવાઈને વેવાણ મોઢું ના મરડે। આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે સમાજમાં દારૂની દૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી, કહ્યું કે 20-25 વર્ષના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે। બીજી તરફ આ સંમેલનની સૌથી મોટી વિશેષતા એ રહી કે સ્ટેજ પર કોઈ વીઆઈપી સંસ્કૃતિ જોવા મળી ન હતી, કોઈ પણ મહેમાન માટે ખુરશી કે સોફાની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી। જ્ઞાનીબેન ઠાકોર સહિતના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકની જેમ જ જમીન પર ગાદલા પાથરીને બેઠા હતા। આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ચંદનજી ઠાકોર, લવિંગજી, જગદીશ ઠાકોર સહિતના ઠાકોર સમાજના નેતાઓ હાજર રહ્યા હતા।